પરસોત્તમ મહિનો 17 મે મહિનાથી શરૂઆત થાય છે. પરસોત્તમ મહિનાના મહાત્મય, તેનું વ્રત, તેના ફળ વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું. પરસોત્તમ માસ બધા જ માસ કરતાં સર્વશ્રેષ્ઠ માસ છે. પરસોત્તમ માસમાં તીર્થ, વ્રત, દાન કરનાર અઢળક ધન મેળવીને મુક્તિ પામે છે. પરસોત્તમ મહિનામાં તપ, ધ્યાન, જાત્રા કરવાનો અધિક મહિમા છે. પરસોત્તમ માસનું વ્રત કરનારના બધા જ પાપો બળીને ખાક થઈ જાય છે અને પુણ્યમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. પરસોત્તમ માસનું વ્રત અને પૂજા કરનાર ગોલોકને પામે છે. પરસોત્તમ માસનું વ્રત કરનાર હંમેશને માટે આદિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત બને છે. પરસોત્તમ માસ વ્રત કરનાર જન્મ જરા મૃત્યુથી પર બની જાય છે. પરસોત્તમ માસનું વ્રત કરનાર દુર્ભાગી ભાગ્યશાળી બને છે. પરસોત્તમ માસનું વ્રત કરવાથી વાંઝ્યાને પુત્ર પ્રાપ્તિ થાય છે અને નિર્ધન ધનવાન થાય છે. પરસોત્તમ માસનું શ્રદ્ધાથી વ્રત કરનાર તમામ પાપો ધોવાઈ જાય છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે, તેમજ સ્વર્ગમાં તેમને સ્થાન મળે છે. પરસોત્તમ માસ સુખ, દુઃખ, હર્ષ, શોક, રોગ, દ્વેષથી પર બની જાય છે અને પ્રભુને પામવાનો શ્રી કૃષ્ણ શંકર ભગવાનની મહિમા વધારવાનો આ માસ છે. પરસોત્તમ માસમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે, જેને અધિક માસ પણ કહેવાય છે. પરસોત્તમ માસનું બીજું નામ છે મળ માસ. મળ માસ એટલે આ કળિયુગમાં તેજોમય ભગવાન પરસોત્તમને પામવાનો આ ઉત્તમ મહિમા છે. મોહમાયાના અંધકારમાં ડૂબેલા એવા માણસોને જ્ઞાન સન્માર્ગે વાળનાર વિષ્ણુ ભગવાન અદ્વિતીય અધિક માસ છે. સ્નાન, ધ્યાન, દાન અને ઉપવાસ પ્રગટ થતી ધર્મ, કર્મ, અર્થ અને મોક્ષરૂપી પરસોત્તમ માસની કથા અને મહાત્મય માનનીય છે. અધિક માસને મળ માસ કહેવામાં આવે છે. જીવન